શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथी बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण. અત્યારે વસંતના દિવસો, ઘરમાં જ વ્રજ, ઠાકોરજીને અત્યારે સૂક્ષ્મ ખેલ, ભગવાનના રૂપમાં તળેલો મેવો છે, સૂકો મેવો છે, લીલો મેવો છે, એ બધું ધરાવીએ. આપણે હોળીમાં હોળી રમતા હોય તો ધાણી ને ગોળ ને ખજૂર ને ખાતા હોઈએ છીએ ને. એમાં 40 દિવસ મોહે રંગ મેં રંગ દે સાંવરિયા. આ 40 દિવસ રંગાઈ ગયા તો રંગાઈ ગયા, નહીતર પાછા કોરા ને કોરા આખું વરસ. આ 40 દિવસ એટલે જ રાખ્યા છે કે 365 દિવસમાં 325 દિવસ તો ભલે મારો સેવક, હું તારો સ્વામી, પણ આ 40 દિવસ કોઈ સ્વામી નહીં કે કોઈ સેવક નહીં. સખ્ય ભાવ, સખ્ય ભાવમાં સૌથી વધુ આનંદ. જો નાના હોઈએ ને સ્કૂલમાં હોય તો આપણે શું કહીએ, મારી બેનપણીને ઘરે જાઉં છું. કોલેજમાં આવીએ ને કાંઈ તકલીફ થઈ હોય, કોઈ યાર પ્રેમ થઈ ગયો હોય તો સૌથી પહેલાં કોને કહીએ? આપણી ફ્રેન્ડને કહીએ. સગાઈ થાય અને પહેલી વાર મળવા જઈએ તો બધી વાતો કોને કહીએ? આપણી ફ્રેન્ડને, એટલે સખીને. જે ખબર આપણા ઘરમાં કે આપણા સગાવાલાને કે આપણા મા બાપને ન ખબર હોય, બધી ખબર આપણી ફ્રેન્ડને હોય. એવી રીતે આ 40 દિવસ ઓલું બધું લૌકિક, આ બધું અલૌકિક. આમાં તમે કીર્તન જુઓ બધાય તો દરેકનો ભાવ એવો છે. મને તો સખી એવી જગ્યાએ લઈ જાય ને જ્યાં મારો તનનો તાપ બુઝાવે. તન એટલે ઊંધા અર્થમાં નથી લેવાનો. ઠાકોરજીને મળવાની એવી વિરહાગ્રહ. 10 વર્ષ પહેલા તમને ખબર હોય ને, આપણે સાયન્સ સિટી ગયા હતા સત્સંગમાં, તો એક બેન આવ્યા હતા. તો એ 10 વર્ષથી મૌન વ્રત હતો. મેં કીધું વાહ, આપણામાં તો આવું હોય નહીં, પણ તમને વંદન. એ કે એને એટલી બધી આખા શરીરે બળતરા થાય છે, કેટલા ડૉક્ટર બદલાવ્યા, કેટલું સ્કિનનું બધું કરાવડાવ્યું, કેટલા બધા રિપોર્ટ કરાવ્યા, બોમ્બે બતાવ્યું, અમેરિકા બતાવ્યું, પણ કાંઈ. એટલે એ બેન એવું કીધું, જે એની બેનપણી હતી એને, કે હું મૌન વ્રત લઉં છું. 10 વર્ષ પહેલાં એણે લીધું હતું, અત્યારે તો એને 20 હશે. કે મને જે શરીરમાં બળતરા થાય છે તો હું આખો દિવસ જેને જોઉં ને, મને ઓળખતું હોય કે ના ઓળખતું હોય, પાડોશમાં સગાવાલામ કોઈ, તમારી પાસે આ બળતરાની કોઈ દવા છે? એ મારાથી સહન ન થતું, હવે હું હળગી જાઉં છું અંદરથી. મને પગના નખથી તે માથા સુધી બળતરા થાય છે, મારા વાળ પણ બળે છે, મને એટલી બળતરા થાય છે. હવે મને, અને દિવસમાં શિયાળો હોય તો 10 વાર ઠંડા પાણીથી નાય. એના લીધે કાયમ એને કફ રહે. આટલા ઠંડા પાણીથી નાય, આટલો કફ રહે. નાતા હોય તો એને ઠંડા પાણીએ નાતા હોય તો એટલી બળતરા થાય. એટલે એ બેન કે એમણે મને એવું કીધું કે સતત ઓળખીતા ના ઓળખીતા, સગા વાલા, વેવાય વેલા, દીકરી જમાય, દીકરો, વહુ, પાડોશી, એ બધા મારાથી થાકી ગયા છે. મને જુઓ એટલે રસ્તો બદલાવે. શાક ન લેવું હોય તો એ શાકવાળાથી ઉભા રહી જાય. લિફ્ટમાં મને જુએ એટલે રાહ જુએ બીજી વાર આવવાની, મારી ભેગું કોઈ લિફ્ટમાં ના આવે. એકવાર હું ઠાકોરજીને પહોંચતી હતી ને મને વિચાર આવ્યો કે આજે મને વરસથી આ તકલીફ છે અને હું બધા થાકી ગયા છે મારાથી. મારા ફ્લેટવાળા
પાડોશી આડોશી સગા વાલા, મારી બેનપણીઓ, મારા પિયરવાળા, મારા સાસરીવાળા, આટલો જો ભગવત નામ લઉં તો જે કરવાના એ ઠાકોરજી કરવાના. ભલે આપણે મંગાઈ રહી, પણ હું જેટલી વાર એમ કહું, એ મને બહુ બળતરા થાય, એ મને બહુ બળતરા થાય, જેમ હું કહું છું મને બહુ જ સખત દુખાવો થાય, સહન નથી થાય, એમાં કોઈ શું કરવાનું? હંમેશા દેહની પીડા આપણા કર્મોનું ફળ છે. તમે કાંઈક એવું કર્યું હોય તો ઠાકોરજી કે તું મારી છો ને, તો દેહ પીડા આપીને તને કર્મથી હું છોડાવું છું. અને આપણાથી એવું મગાતું તો નથી. તો એ બેને આપણે સત્સંગ કરવા ગયા તો 10 વર્ષથી મૌન વ્રત હતો અને કોઈના ઘરે પાણી નહીં પીવાનું. એ બેનનું વજન 130 કિલો હતો, એમાંથી 52 કિલો થઈ ગયો. ખાલી દૂધ પૌવા ખાય, ખાલી દૂધ પૌવા. તો એ બેન 10 વર્ષથી નહોતા બોલતા. ભગવદીએ કેવા, એના ઘરે સેવા બિરાજે, સ્મરણ ને સત્સંગ. ભગવત નામ લે એને કે મૌન કહેવાય. કોઈને લખીને નહીં દેવાનો, ઈશારો નહીં કરવાનો, શ્યામ રાખે તેમ રહેવાનું. તો 10 વર્ષથી ફક્ત એને બહુ બળતરા થાય, રેવાય નહીં, સતત શ્રી કૃષ્ણ શરણમમાં. કોઈ રસ્તા મળે કેવું છે, શ્રી કૃષ્ણ શરણમમાં. કોઈ દવા લાગુ પડી, શ્રી કૃષ્ણ શરણમમાં. અમારે એક વૈદ છે, જવું છે, જય શ્રી કૃષ્ણ. અને પ્રભુ એવી કૃપા કરી કે 2-3 વર્ષથી એને સારું છે, પણ હવે નથી બોલતા. એ કે હું નથી બોલતી ને તો કેટલાય બધા દોષ નથી પડતા, દુસંગ નથી લાગતો, અને હું લખતી નથી અને ઈશારો નથી કરતી, એટલે કોઈને મારી યાર વાત કરવામાં રસ નથી. ઇવન તો ઘરમાંય હવે છે કે નહીં મને ખબર નથી. આપણી ચીપડી જ ઉંમરના, ત્યાં 10 વર્ષ પહેલાં તો એ લગભગ 60 કે 58 હશે. તો જુઓ, એને દર્દને પણ ભક્તિમાં કન્વર્ટ કરી દીધો. કે આખો દિવસ હું એક જ કરતી હતી બસ. ઘણા નહીં 24 કલાક મોબાઈલમાં જ હોય, એને બીજું ધ્યાન જ ન હોય. ઘરમાં શું થાય છે, બહાર શું થાય છે, કશું જ નહીં. ઓનલી કન્સર્ટ વિથ મોબાઈલ બસ. એના લીધે કેવું છે, બીજા બધાને તકલીફ થાય. સંસારમાં એક જ પેલું ના હોય મારા વાલા. ઓલો એક હમણાં ચિત્ર આવ્યું હતું, ઘરમાં 8 જણા હતા, બધા મોબાઈલ લઈને બેઠા હતા. એટલે માએ પૂછ્યું કે શું બનાવવું સાંજે, કોઈનું ધ્યાન જ નહીં. એટલે માએ પછી મેસેજ કર્યો, સાંજે રસોઈ શું બનાવવું? એટલે દીકરાએ લખ્યું ભાજી પાવ, બીજાએ લખ્યું પુલાવ ને સૂપ, ત્રીજાએ લખ્યું આજે હું બહાર જમવાનું છું. પછી માં બગડી બરાબરની કે એક રૂમ એક ઘર, તમને કોઈને મારી યારે 1 સેકન્ડ વાત કરવાનો ટાઈમ નથી. મેસેજ કર્યો તો હવે હું આમાં શું સમજુ, મારે શું બનાવું? પછી એના વરે કીધું, બહારથી આવ્યા ચાલીને, તારે કોઈને કંઈ નહીં પૂછવાનું, તારે જે બનાવવું એ બનાવવાનું. ખાવું હોય તો ખાય, ન ખાય તો કાંઈ નહીં. આ મોબાઈલે તો બધા ઘરમાં આટલી રગડી જ, બધાને એકલા પાડી દીધા છે. સોશિયલ રિલેશન બધાય પૂરા થઈ ગયા છે. રસ્તામાં ચાલતા જતા હોઈએ તો 15 વર્ષનો છોકરો આમ બેગ ભરાયું હોય સ્કૂલની ને, ભટકાઈ જાય ત્યાં સુધી ખબર ન હોય. ગાડીમાં હોર્ન મારીએ આપણે, પણ એને હોર્ન મારીએ તો ઓલાને ખબર ન હોય કે મારે આને સાઈડ આપવાની છે. ખેર, આ બધી વ્યર્થ વાણી વિલાસ છે. કોણ છે? એક મિનિટ. તો જો આપણને અત્યારે શક્ય ભાવ હોય, ઠાકોરજીને ખેલાવીએ, કીર્તન કરીએ, એવો ભાવ કરીએ રીખું, તો આ 40 દિવસ ભીના થતા વાર ન લાગે. બાકી તો દર વર્ષે 40 દિવસ આવે છે. હોળી આવે જાય, વસંત, ફાગ, ધમા, રસિયા, પણ છતાંય આપણે કાંઈ એના એ જ પેલો ઘાંચીનો બળદ હોય ને, ભાઈ એમ ફરે જ રાખે.
એને ડાબલા બાંધ્યા હોય. સવારથી હા જોંદી ઓલો ઘાંચી તેલ કાઢે. ઓલાને એમ થાય ઓહો કેટલું હાયલો. હાંજે ડાબલા કાઢે, જોવે ત્યાં જોવે. આપણે બધા સંસારમાં ડાબલા પહેરીને ફરીએ છીએ અને ત્યાં ને ત્યાં પાછા 84 લક્ષોનીમાં ફરીએ છીએ. હવે એક નાની વાત, વ્રજમાં ગોરીલાલ ઠાકોર, ગોરીલાલ એ જગન્નાથજીનું સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે. હવે લાલ એટલે તો ઠાકોરજી, તો ઠાકોરજી તો શ્યામ હોય, પણ આ ગોરા કેમ હતા? સામનેજીની સાથે રહી રહીને એમની જાય પડીને ઠાકોરજી ગોરા થઈ ગયા હતા. તો એ ઠાકોરજીનું નામ પડ્યું ગોરીલાલ. અને એ નરસિંહદાસ ગુરુ પર બિરાજતા હતા ને લાડ લડાવવાના ને એના મનોરથ કરવાના ને એના ઉત્સવ કરવાના ને ઠાકોરજી એને જતાવે ને એને માગીને આરોગે ને. હવે એક ગામથી ને એક વૈષ્ણવ આવ્યા. એક મિનિટ, તો એ વૃંદાવન આવ્યા. એટલે આ રસીદાસ ગુરુ હતા એના સેવક. હવે એને ગુરુમાં એટલી આસક્તિ કે ગુરુ ગોવિંદ દો નો ખડે, કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદ દીઓ બતાય. એ કે આ બધું મને અહીંયા રહેવાનું મન થયું, ઘરે પાછું જવાનું મન ન થયું, વ્રજ છોડવાનું ન થયું, વ્રજનું મહાત્મ્ય જાણો, યમુનાજીને જાણ્યા, ગિરિરાજીને જાણ્યા, વ્રજવાસીઓને જાણ્યા. આ બધાનું કારણ હોય તો ફક્ત મારા ગુરુ છે. એટલે એને ઠાકોરજી કરતા ગુરુ માનન્યતા, કે ગુરુએ કીધું કે આ ઠાકોરજી છે એટલે હું કહું છું આ ઠાકોરજી. મને ક્યાં ખબર હતી એ ગોરીલાલ છે? એમનું જાગે ત્યારથી એમનું બધું બિછાનું ને ત્યાં બુહારી ને ત્યાં મંદિર વસ્ત્ર ને જળ લાવવાનું ને એમના માટે સ્નાનની, ટૂંકમાં બધું જ એમની એવી ગુરુ આસક્તિ. અને લોકો એટલા વખાણ કરે કે ગુરુ આસક્તિ તમારે જોવી હોય તો રસિકદાસને જોઈ આવો. એટલું એમનું નામ થઈ ગયું અને વાહ થઈ ગઈ. રસ્તામાં કોઈ મળે તો એ ગુરુની જ વાત કરે, બીજી કાંઈ ન કરે. હવે નરહરિદાસ આચાર્યશ્રીને એવું થયું કે આની પરીક્ષા કરો, ત્યાં કેટલોક છે તો આવી જો પરખ્યા. અને પરખ્યા કહેવાય. એટલે એણે એના એક સેવકને કીધું કે આ વાત ખાનગી રાખજો, હું જેવું કહું એવું કરવાનું તારે. તું રસિકદાસ પાસે મારી કોથલી કર, મારા માટે ગમે એવું બોલી. કે મારાથી પ્રભુ નહીં થાય. તો કે સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહરી છે. તો ગુરુની આજ્ઞા નહીં માને. ઓલો કે પણ પ્રભુ આપ કયો તો આપણા વખાણ જેટલા કયો એટલા કરો, પણ મારાથી ને આપના એ કે આ મારી આજ્ઞા છે, તો તારે આજ્ઞા ન માનવી હોય તો બીજાને. એ કે ના, એ કે આ તારી મોટી સેવા ગણા, મારે રસિકદાસની પરીક્ષા કરવી છે. ઓલો કે જેવી આપની આજ્ઞા. તો કે મને દોષ નહીં પડે? તો કે મારે પરીક્ષા કરવી છે તો હું દોષમાં પડું, તું નહીં પડે. પેલાને રસિકદાસ એ શું આખો દી ગુરુ ગુરુ કરો છો, ગાંડા થઈ ગયા છે? ઠાકોરજી કરો, તમારી યાર વાતું કરશે. રસિકદાસ બે હાથ જોડે. વળી રસિકદાસ પેલા સંધ્યાવદન કરતા હોય તેનું આસન ખેંચીને ફેંકી દે. વળી ઓલો કડવો પડ્યો હોય હાથ ખાસા કરવાનો, એ લઈને બહાર ઢોળી આવે. જાતા હોય તો રસ્તામાં ગંદો ફેંકે. રસિકદાસ જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, રાધે રાધે, જય ગોપાલ. હવે ઓલાએ ફરિયાદ કરી. કોને? નરહરિદાસજીને, કે આ તમારો સેવક તમારા મોઢે વખાણ કરે છે.
પણ મારો કડવો ઢોળી નાખે છે. ઢોળતો તો એ મારું આસન ખેંચી લે છે. હું જાઉં છું તો રસ્તામાં ગંદુ ફેંકે છે. હવે આ બધું કરતો તો કોણ? જેને શીખવાડ્યું તું એ. પણ ઊંધું કોનું કીધું? નામ રસિકદાસનું. રસિકદાસને બોલાવ્યા. નાટક કરસ મારા વખાણ કરવાના? મારી સેવા પ્રપંચથી કરસ? તો આના આસન ખેંચી રહેશ? તો આનો કડવો ઢોળી નાખસ? ચાલ મારા આશ્રમમાંથી બહાર નીકળી જા. અરે મારા વાલા, પણ એણે એમ ન કીધું કે વાંક આ સેવકનો છે, મારો નથી. અત્યારે તો આપણે આપણો વાંક હોય તો બીજાને જ ચડાવી દેતા હોઈએ. આપણે કાંઈ ખોટું કર્યું હોય તો બીજાનું જ નામ દઈ દેતા હોઈએ. એના લીધે આપણે ડબલ દોષમાં પડીએ છીએ. એટલે ઓલો તો આમ ધ્રુજી ગયો, આંખમાં પાણી આવ્યા. તને સમજાણું નહીં? આમ તો તું કહીશ ગુરુ આજ્ઞા, ગુરુ આજ્ઞા. મેં તને કીધું ને આશ્રમ છોડી દે, નીકળ બહાર. ઓલો યમુનાજીના કિનારે આવી ગયો. એટલા આંસુ આવ્યા કે નીચે ન પડવા દીધા. કે આ વ્રજ મારે છોવાવી નથી. મારા આંસુ પડે તો વ્રજ છોવાઈ જાય. એ યમુનાજીમાં પડ્યા આંસુ. ત્યાં ને ત્યાં બેઠા રહે. કોઈ બધું કરી ઘર લઈ જાય હાથમાં તો લે, બાકી ત્યાં જ નાવું ને ત્યાં જ ગુરુ માટે થઈને વિચારે કે એમનું શ્રીઅંગ સારું રહે, એમને કાંઈ તકલીફ ન પડે, એ ગોરીલાલ ઠાકોરજીને લાડ લડાવે, એ મારા ક્યારેય વિચાર ન કરે, આજે મારા દ્વારા એમના ક્યાંય તકલીફ ન થાય. આટલું બધું કર્યું છતાંય ગુરુના જ સુખનો વિચાર કરે. ત્યાં 2-3 જણા વ્રજવાસી આવ્યા. હવે એને બધા બહુ પ્રેમ કરવા વાળા હતા. બધા આવે, તમે જુદો આશ્રમ કરો ને તમે 2 હાથ, મારું સર્વસ્વ મારા ગુરુ. તો કે તને આવું કર્યું ને? એમણે નથી કર્યું, મારા કર્મોએ કર્યું. પછી ઓલા વ્રજવાસીને કહ્યું મારું એક કામ કરશો? એ કે બોલો. એ કે ગુરુને ખબર ન પડે, એમના વસ્ત્રો સ્નાન કરી લે ને એટલે અહીંયા તમે ખાસા કરવા લઈ આવો. હું ખાસા કરીશ, હું સુકાવીશ, હું ઘડી વાળીશ, અને અહીંની જે સુગંધી છે એમાં આવે એટલે હું સતત ભગવત નામ લઈશ. એટલે બીજે દિવસે ઓલા વ્રજવાસીએ કીધું, જીરાજ અમારો એક મનોરથ છે. એ કે હા બોલો ને. એ કે આપના વસ્ત્ર અમારે યમુનાજીએ ખાસા કરવા લઈ જવા, શુદ્ધ કરશું, સિદ્ધ કરશું, સુકવશું અને સરસ વાળી સ્ત્રીની જેમ, અને આપણે ત્યાં કાંઈ વાંધો નહીં લઈ જાઓ. પછી તો ઓલો રાજી થઈ ગયો કે હાશ, મારા ગુરુની આટલી સેવા તો મળી. આ વસ્ત્ર ધારણ કરીને આખો દિવસ એ સેવામાં પહોંચે, ગોરીલાલને લાડ લડાવે, સત્સંગ કરે, સ્મરણ કરે, વૈષ્ણવની પાસે ગુણાનુવાદ કરે, ત્યારે આ વસ્ત્ર ધારણ કર્યા હોય. તો આ વસ્ત્રને હું સ્પર્શ કરું તો એ મારા કેટલા બધા દોષ હશે કે ગુરુએ મને આશ્રમમાંથી કાઢી મૂક્યો. હવે વાંક એનો નહોતો, એણે સાચું કહી દીધું હોત તો વાત ત્યાં પૂરી થઈ જાય. પણ એ સાચું કે તો બીજાના દોષ ગણાય ને. એના દોષ હતા છતાંય ન વર્ણવે. આ કેવી ભક્તિ ગુરુ પ્રત્યેને. હવે 2-3 મહિના થયા તો ગુરુ કે સારું, દિવસે ને દિવસે આ વસ્ત્રો તો આમ બગલાની પાંખ જેવા, અને ઘડી એવી અંદરથી સુગંધ એવી આવે. એને ઓલાને પૂછ્યું, અહીં આવતો સાચું બોલ, વસ્ત્ર તું ધોવે છે? મારી આંખથી આંખ મિલાવીને વાત કર. સાયકોલોજી એવી કહે છે કે તમે ખોટું બોલતા હો ને તો આંખથી આંખ ન મિલાવી શકો, અને જે ખોટા માણસ હોય ને વધુ બોલે એટલે પકડાઈ જાય. સાચો હોય એક જ વાક્ય એમ જવાબ દે, હા હું ધોઉં છું. ખોટો હતો, હા હું જ એમના કિનારે જાઉં છું ને બરાબર જળ લઉં છું ને તડકો હોય એમાં. એટલે ગુરુ કે સાચું બોલ. પછી કે આ તમે જેને આશ્રમ છોડવાનું કીધું ને એ રસિકદાસ. 1 મિનિટ. એટલે કે કોણ ધોવે? સાચું બોલ. કે જેને તમે અહીં કાઢી મૂક્યા છે ને તમારા આમ જેને કહેવાય ને આવો દાસ તો અમે જોયો ને.
એ કે એમ, હા, એને કાઢી મૂક્યા પછી આવ્યું બધું કરે છે. મારાથી છાના માના મારા વસ્ત્ર બોલાવો. તું શું સમજે શું તારા મનમાં? વૃંદાવન છોડ દે. તારે વૃંદાવન અત્યારે જ નીકળી જા. બોલો કે મારે તારું કાંઈ સાંભળવું, એક શબ્દ બોલતો નીકળ. ગુરુ આજ્ઞા. જુઓ, વૃંદાવન છોડીને મથુરા આવ્યા. હવે તો બ્રાહ્મણ હતા એટલે બધા એને, જેના યજમાન હતો, 5-25 બધું આપે. એટલે એણે મથુરાના એક ગોરને કીધું કે તમારે 2-3 દિવસે વૃંદાવન જવાનું, અને મારી જે આ વ્યાવૃત્તિ આવી હોય ને એ બધું ત્યાં સેવામાં પધરાવી દેવાનું, એટલે મારા ગુરુમાં વિનિયોગ થાય. બોલા કે કાંઈ વાંધો નહીં. પછી તો વધવા માંડી આવક. નરહરિદાસ કે આટલી આવક આજ તારીખમાં આવી નથી. આવે છે ક્યાંથી? જે આવે એ બધાને પૂછે ક્યાંથી આવ્યા. હવે આ પકડાઈ ગયા. એ કે મથુરાથી. કોણ મોકલાવે? રસિકદાસ. હે, બોલાવ, આ પરીક્ષા જુઓ તમે. બોલાવ્યા. વ્રજ છોડી દે. હવે વ્રજમાં તાર રહેવાનું જ નીકળ. બોલાય આમ 2 હાથ એમ આંખમાંથી અશ્રુ નહીં કે વ્રજ ના છોડાવ. મોઢેથી ન બોલાય પણ આંખમાં અશ્રુ. બુંદેલખંડમાં આવ્યા. ત્યાં રહેવા માંડ્યા. ઠાકોરજીની સેવા કરે, વ્યાવૃત્તિ, બધા યજમાનો આવે, ગુણાનુવાદ કરે, પણ સતત એના ચિત્તમાં કોણ? એના ગુરુ નરહરિદાસ અને એમના ઠાકોરજી ગોરીલાલ. હવે અમને યાત્રા કરવા નીકળ્યા. તો ફરતા ફરતા બુંદેલખંડમાં જ આવ્યા. કોણ? નરહરિદાસ. એટલે બધા આને કીધું વધાઈ હો. તમારા ગુરુ આવ્યા છે, હાલો. એ કે ભાદરમાં છે મુકામ. એ કે કદાચ મને જુએ, મને આટલી મોટી યાત્રા કરીને આવ્યા અને મારું મોઢું જોવું એમને ગમતું નથી, તો એમનું હાસ્ય કદાચ ગુસ્સામાં ફેરવાઈ જાય તો એનો નિમિત્ત તો હું બનું ને. એટલે મારે એ કરવું નથી. હવે બધા બુંદેલખંડના વૈષ્ણવો એમના માટે સવારે પૂછ્યું કે દૂધ લઈ આવીએ, ઉકાળેલું સરસ. એના સેવકે હા પાડી. તો ગરમ પીધું અહીંયા નરહરિદાસે, મોઢામાં ફોલ્લા પેડા રસિકદાસને. એટલે એને બધાને બોલાવ્યા. તમે હવે ધ્યાન રાખજો, જ્યાં સુધી મારા ગુરુદેવ અહીંયા રહીએ ને ત્યાં સુધી તમે દૂધ થોડું હુંફાળું આપજો, આટલું ગરમ ન આપતા. એમના મોઢામાં ચાંદા પડ્યા છે. હવે બીજે દિવસે સ્નાન કરવા ગયા ગુરુદેવ, તો એક ડાળખી વાઈ ગઈ, અહીંયા છોલાઈ ગયું, લોહી નીકળ્યું. પણ એમને ન નીકળ્યું, રસિકદાસને નીકળ્યું. ગુરુની તમે જુઓ એના ઉપર એમ કે ગુરુમાં એની આસક્તિ જો, ગુરુ આસક્તિ. એટલે એને એક સેવકને મોકલો કે જા તું મારા ગુરુદેવ સ્નાન કરી લે ને એટલે આ ડાળખીને બધું હરખું કર્યા, એમને રસ્તામાં તકલીફ ના પડે. ગુરુદેવ બધું સમજતા હતા, પણ હજી પરીક્ષા પૂરી નહોતી થઈ. આવ્યા પાછા વૃંદાવનમાં, ગોરીલાલની સેવા કરતા હતા. ઠાકોરજીના યુગલ સ્વરૂપમાંથી અસુરો નીકળ્યા, નેત્રો સજલ થઈ ગયા. નરહરિદાસ કે મારા વાલા, મારો કાંઈ દોષ થયો, કાંઈ ખામી આવી, કાંઈ અપરાધ પડ્યો, આજે કેમ આવું? એમની હારે કાંઈ વાતો કરે. તો કે બસ હવે પરીક્ષાની હદ આવી ગઈ, હવે મારા રસિકદાસને જલ્દી બોલાવો. સમાચાર કેવડાવ્યા. જે દોડ્યા પગમાં છાલા પડી ગયા ને રસ્તામાં પડી જાય તો કપડાં ફાટી ગયા ને વાળ અસ્તવ્યસ્ત થઈ ગયા, નાકમાંથી લેટ જાય ને આંખમાંથી અસરું જાય, માંડ પહોંચ્યા કે જાય યમુનાજીમાં સ્નાન કરીને આવ્યા. આવી જાય કે ગોરીલાલ તને યાદ કરે છે, પરીક્ષામાં તું 100% ઉત્તીર્ણ થયો. હું આ જ રાહ જોતો હતો કે મારા પછી ગોરીલાલની કોણ સેવા કરે, ઠાકોરજીની કોણ લાડ લડાવે.
કોને બોલી બોલીને માગે, કોને સાનુભાવ જતાવે, કયું પાત્ર એવું છે એ પાત્રતા શોધવા માટે તારી પરીક્ષા કરી અને ગોરીલાલની સેવા રસિકદાસ માથે પધરાવી. આ બધું આવા ભક્તો જ કરી શકે. મારા ને તમારા જેવા દોષ જુએ. ગુરુ કાંઈ આપણને કહે તો આપણે એમ કહીએ હવે બીજી વાર તો હું આવું જ નહીં. લગભગ 15 વર્ષ પહેલા એક ગુરુદેવને ત્યાં નવા બધી પૈણીલો બેનપણીઓ ભેગી થઈ એટલે બધાનું ગુરુ ઘર એક હતું. અને ભીમ 11 હતી ને સૌરાષ્ટ્રમાં એવું ભીમ 11 હોય એટલે દીકરીઓ લગભગ આવે સિવાય કે બોમ્બે રહેતી હોય, ફોરેન રહેતી હોય, કલકત્તા રહેતી હોય એટલે બધી દીકરીઓ ભીમ 11 કરવા ભાઈઓ તેડી આવ્યા. એટલે ત્યારે કાંઈ આવો મોબાઈલ નહોતા, તો 25-30 વર્ષ પહેલાની વાત છે. એટલે બધા ગુરુદેવને ત્યાં ભેગા થયા. એટલે બધાએ કીધું કે આપણે બધા સાથે એમ કે ક્યાંક પિકનિક પર જઈએ. ત્યાં એક એની બેનપણી હતી, એણે કીધું કે અમારા ઘરે આંટી આમની સેવા અને મારા સસરા રોજ સત્સંગ કરે ને તો વ્રજનો એટલો સત્સંગ કરે એટલે ઓલી 4-5 કે તો તું અમને કેમ થોડું કી કે એટલે ત્યાં બેસી ગયા. હવે વ્રજની વાતો એટલે ભૂલી ગયા કે જરા અમારો અવાજ બહાર આવશે આમ તેમ. તો ગુરુદેવના લાલન બહાર પધાર્યા અને ખીજાણા કે અંદર ઠાકોરજીને શ્રમ પડે છે ને તમે આજ્ઞા લીધા વિના શું કામ સત્સંગ કરો છો ના. એટલે 5 બહાર નીકળી ગયા દર્શન કર્યા વિના. એમાં એકના મધર હતા ને એને રસ્તા મળ્યા. એ કે કા હમણાં શેનની આરતી થશે, હાલો કરીને જાઓ. એટલે જે એક મારા જેવી વર્ણાગી હતી કે નથી હવે કરવા, કરી લીધા. કેમ આવું બોલસ? એ કે આવી રીતે લાલન અમને ખીજાડા, અમે કઈ પંચાયત નહોતા કરતા, આના સસરા સત્સંગ સરસ કરે છે. તો અમે એ વ્રજનું અમને બધું સમજાવતા હતા કે વ્રજમાં ભલે જગ્યા તિરોહિત થઈ ગઈ, લીલા તિરોહિત થઈ, પણ એ જગ્યા તો એની જ છે. અને અહીંયા મોતીકુંડમાં કેવી લીલા, ગિરધરપુરમાં કેવી લીલા, ભદ્રવનમાં તો કદાચ એનાથી ને સેજ આવેશમાં 2 શબ્દ ઊંચા તો લાલાને અમને આટલું બધું ખીજાણા. એટલે બસ અમે દંડવત કરી લીધા. ત્યારે કે સાંભળ ગાંડી, જે ગુરુ ખીજે ને એ રીજે. એ કે આજે તું અને સામેવાળી છોકરી ઝઘડે ને હું તને જ ખીજાવ કે તું આવતી રહે ને અંદર, ન ભેજા મારી કર. હવે મને ખબર છે કે વાંક સામેવાળાનો, છતાં ખીજાવ કોને? તને ને, કારણ કે તું મારી છો. તો ગુરુએ તમને મારા સમજ્યા, મારા સમજ્યા તો તમને ખીજાણા. તો આ તો રીજા કહેવાય કે તમને પ્રતીતિ કરાવી દીધી કે તમે બધા મારા છો. બહાર કેટલાય અવાજ આવતા હતા, ગાયો સાંભળતી હતી. ઓલો ગોવાળ એને ખવડાવતો તો હયો હયો કરતો, કોઈને કીધું? એ કે ના. તો તમે ગૌશાળામાં હતા તોય તમને કેમ કીધું? તમે એના છો. હાલો 5 શેરના આરતન કર્યા પછી જે ચરણ સ્પર્શમાં બેઠા બહાર પૂછ્યું ક્યારે આવી બેટા? ઘરે બધું બરાબર? ઠાકોરજી પ્રસન્નતામાં? કાલે અહીંયા તપેલી છે એટલે 5 આવી જાજો. 5ની આંખમાં પાણી આવી ગયા કે બાની વાત સાચી છે, જે ગુરુ ખીજે એ જ રીજે. અને 5 ને વહુજીએ ઘરે લઈ જવા, સાસરે લઈ જવા સૂકો પ્રસાદ આપ્યો અને બધાએ ભેટ ધરી. એટલે ગુરુનું તો મહાત્મા આવું છે. હરિરાયજી તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ગામમાં ગુરુ બિરાજતા હોય તો રોજ જે દંડવત કરવા, ન થાય રોજ તો અઠવાડિયે, 15 દિવસે, મહિને. પણ ગુરુ થકી ગોવિંદ મળ્યા છે એટલે ગુરુને તો ક્યારેય અવગણવા જ નહીં. અને દોષ જોવાનો તો આપણો કોઈ અધિકાર જ નથી. છતાંય આપણે સૌથી વધુ દોષ જોઈએ, એમાં હું કાંઈ બાકાત ન હો. તમારા વાલા બધી લીલાઓ અદ્ભુત. બોલો
વ્રજ વિહાર. વ્રજ વિહાર પુસ્તક હાથમાં આવે એટલે એમ થાય હવે ક્યારે કાલે 4 વાગે ગાડીમાં બેસી જઈએ, ક્યારે વ્રજમાં પહોંચી જઈએ, યમુના પાન કરીએ, ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ કરીએ, વલ્લભને દંડવત કરીએ. આટલી બધી ઉત્સુકતા આપણને સ્વિટ્ઝરલેન્ડ, પેરિસમાં ન હોય કે કાશ્મીરમાં ન હોય. અહીંયા વારંવાર જઈએ તો એમ થાય. ઘણાના ફોન આવે, એલા બેન બહુ ઠંડી છે, ઘરમાં વાત ન કરીએ ત્યાં બહુ ઠંડી છે, પણ આપણે એકબીજા વાત કરીએ ગરમ કપડાં વધુ લેવા પડશે. ઘરમાં કહીએ તો તરત કે મમ્મી આટલી બધી ઠંડી, તને તો કેટલી બધી તકલીફ છે, આખી જલાઈ જશે, આટલી તને કફ છે, નથી જવું. પણ મહારાણીમાં બોલાવે છે એટલે ઘરમાં કાંઈ વાત કરાય નહીં. વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું. તો અત્યારે આપણે ગિરિરાજ બાવાનું અનુસંધાન કરીએ છીએ. અન્નકૂટ આરોગ્ય પુલિંદીજીઓ એમના દ્વારા પૂર્ણ થયા. ગિરિરાજજી હરિદાસ વર્ય છે. આજની તારીખમાં ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ યોપીય પ્યારે, ગોવર્ધન વાસી સાંવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. આ કીર્તન યાદ આવે. જો ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. એ આન્યોરમાં તમે પાછળ બેસો, ગિરિરાજ બાવાના દર્શન કરો, ઓલા દહીંના કટોરા છે ત્યાં કીર્તન ગાયું તો ચત્રભુદાસજી. એટલે વ્રજમાં જાઓ ત્યારે એ સુધી લેવાય. રાધા કૃષ્ણ કુંડ ઉપર જાઓ એટલે ચત્રભુદાસ આ કીર્તન ગાયું હતું. ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ યોપીય પ્યારે. આ બધાનું અનુસંધાન મેં કહી દીધેલું છે એટલે વધુ વિવરણ નથી કરતી. હવે કે છે કે ગિરિરાજ બાવા કેટલા સ્વરૂપમાં તમને દર્શન આપે છે, એ વિધવિધ સ્વરૂપના દર્શનની અહીંયા વાત કરે છે. જો આજે પણ ગિરિરાજજીનો અપરાધ થતા ખૂબ વરસાદ પડતા અનુભવાય છે. આપણને અનુભવ થાય છે. કોઈ સેજ બી ગિરિરાજજીની એક કણ બી લઈ ગયું હોય તો ગિરિરાજ બાવા સારસ્વત કલ્પના જ છે. એ જ હરિદાસ વર્ય છે જ્યાં કૃષ્ણ બલરામ ગાયો ચરાવવા આવતા, એમના ચરણારવિંદની છાપ આજે પણ છે. એ જ વનરાય. અત્યારે આપણે બધું સૂકું કેમ લાગે છે? આપણે સૂકા થઈ ગયા છે. આપણે જેવા હોય ને એવું જ થાય. ઘણે પિયર જાય ને તો કેવું પેલા જેવું નથી રહ્યું. હવે તમારા મનમાં સાસરું વસી ગયું છે ને એટલે પિયર પેલા જેવું નથી લાગતું. કારણ કે હવે ધીમે ધીમે તમે સાસરા, મારો રૂમ, મારું ઘર, મારા સાસુ, મારો વર, મારા છોકરાઓ, એટલે ત્યાં હવે એમ કહો પેલા જેવો પ્રેમ નથી. કારણ અહીંયા પ્રેમથી તૃપ્ત થઈને જાઓ છો તમે. તો ગિરિરાજ બાબા આજે પણ કંદરા છે એવી, આજે પણ એ જ હરિદાસ વર્ય છે. પણ આપણું મન જુદું વિચારે છે. એવા ગિરિરાજ બાવા કેટલા સ્વરૂપો જુઓ. શ્રી ગિરિરાજજીના વિવિધ સ્વરૂપો સ્વેચ્છાથી પ્રકટ થાય છે. શ્વેત સર્પરૂપ. હમણાં 2-4 મહિના પહેલા ખબર વિડીયો આવ્યો હતો. ગિરિરાજ બાવાને સવારે દૂધ ચડાવતા હતા તો સફેદ સર્પ એના ઉપર આમ હરર કરતો ગયો હતો. તો ગિરિરાજ બાવાએ સાક્ષાત દર્શન આપ્યા કે હું તો એ જ હરિદાસ વર્ય છું. જ્યાં સહસ્ત્ર ભુજાએ ઠાકોરજીએ મારામાં બિરાજી ને જ અન્નકૂટ આરોગ્યો હતા. પછી કે છે ગ્વાલ રૂપ. આજની તારીખમાં ઘણાને, આપણા જીવન હજી ન થાય, આપણે ચર્મ ચક્ષુ છે, દિવ્ય ચક્ષુય નથી, જ્ઞાન ચક્ષુય નથી અને પુષ્ટિ ચક્ષુય નથી. ઘણા વૈષ્ણવને થાય છે એવા દર્શન. તો ઉપર ઓલો ગોવાળીઓ ગાય ચરાવતો હોય એવા દર્શન થાય. તો ગિરિરાજ બાવાનું આ સ્વરૂપ છે. પછી કે સિંહ રૂપ. પેલા ગિરિરાજજીમાં સિંહે હતા, હવે વસ્તી વધી ગઈ. પેલા ક્યાં આટલી વસ્તી હતી? 50-60 વર્ષ પહેલા આટલી બધી વસ્તી નહોતી. અમે જાતા, અમને બરાબર યાદ છે.
કે આરતીમાં તમે નિરાંતે દર્શન કરી શકો. અત્યાર તો આરતીના દર્શન એટલે તમને લોટરી લાગવા જેવું. એમાં મારા જેવા ઊભા ન રહી શકતા હોય તો વિચાર જ ન કરી શકે કે આરતીના દર્શન થાય. સિવાય કે વલ્લભની પાસે જઈએ તો વલ્લભ કાંઈક એવી લીલા કરે. ગઈ વખતે મારે એવું જ થયું કે આપણે ક્યાંથી આવ્યા, કામવનથી આવ્યા. હવે બધાય દોડ્યા. આપણે તો એક તો જાડા મુવા છીએ, શરીર ઓછું થતું જ નથી. ચંપલ ગાડી મૂકીને બધા દોડ્યા. હવે આપણે દોડ્યા. હવે એટલું બધું દોડાય ને જેટલું તમે બધા દોડો. બધા કે થઈ જશે, હવે બેન રહેવા દો દોડોમાં. આપણે પ્રયત્નો કર્યા. હવે બે હાથને એવી તકલીફ, જો કોક ભીસી દે તો આ ત્યાં ખડી જાય. આપણે વલ્લભ પાસે ઊભા રહ્યા. ત્યાં ઓલો વોચમેન કે એક આંટો કરવો હોય તો અહીંયા મારી પાસે ઊભા રહી જાઓ, મારી જગ્યાએ જો. તો છેલ્લો આંટો જે કોઈ બિરાજતા હતા એ કરતા હતા, દર્શન થયા. વલ્લભે મારા માટે વિચાર્યું. એટલે ડાયરેક્ટ આપણે કહીએ જ નહીં ગિરાજ બાવાને, વલ્લભ થકી પડે સર્વ સેલું. બસ એક જ વસ્તુ, આશરો એક શ્રી વલ્લભાધીશ કો. તો શું કે છે? સિંહ રૂપે, પછી કે ગાય રૂપ. ગાયના ઘણા થાય છે, પણ ઓલી ગાય નહીં, જે ઓરિજિનલ ગાય છે. પછી શસ્ત્રધારી રૂપ, શસ્ત્ર લઈને ઊભા હોય એવા. પછી સ્થૂળ પર્વત રૂપ, જે અત્યારે આપણને બધાના સ્થૂળ પર્વત રૂપના દર્શન થાય. બાકી ગાય ના થાય, ગોવાળિયાને થાય, પણ ગાય સાથે ગોવાળીઓ ચરાવતો એ ભાગ્ય જ થાય. એ જે જીવ એવા હોય એને થાય. પછી રત્નધાર તો જડિત, એવા દર્શન એ થાય છે ઘણા. કયા રાજા? મને લાગે વિદ્યાનગરના જ રાજા હતા, જ્યાં કનકાભિષેક થયો હતો. 99% એ જ, હવે નામમાં ભૂલ થાય છે. એને ત્યાં રોજ પુરોહિત ભાગવત વાંચવા આવે. એટલે ભાગવતમાં આવે કે ગિરિરાજી રત્ન ચડિત છે. રાજા રોજ ભાગવત સાંભળે, પછી ભોજન કરે. તો પુરોહિત કે આ બધા રાજા વાજાનું વાંદરા, ગ્રંથોમાં લખ્યું એટલે માની લે કે રત્ન ચડિત છે. અને ગોવિંદ કુંડ છે એ દૂધથી ભરેલો છે. અમે તો કાંઈ આવું જોયું નથી. આ ગ્રંથો કહે તો રાજાની તો આંખમાં પાણી આવી જાય ને, એને વિરોધ થાય ને, એને વ્રજમાં જવાનું મન થાય. આમાં મન તો કાંઈ સાચું લાગતું નથી. હવે રાજા એને બોડી લેંગ્વેજ ઉપરથી સમજી ગયા કે આને આમાં સંશય થાય છે. એટલીક વાર કીધું, પુરોહિત છે કામ કરશો? કે હા, હું તો રાજપુરોહિત છું, તમે જેમ કહો એમ કરો. એ કે વ્રજમાં જાશો? એ કે હા, રથની ને બધી આવવા જવાની વ્યવસ્થાથી રાજ કરે, તમારે એ ટેસ્ટથી જવાનું. એમાં તમે આ સોનું લઈ જાઓ, આટલું આ સોનું ત્યાં પધરાવજો, અને ગુરુની આજ્ઞા લઈ અને એટલી શિલા ગિરાજીને લઈ આવજો. એના માટે તમને આ ઝાંપીજી આપું છું. એમાં રેશમી વસ્ત્ર છે, રેશમી ગાદી છે, એની અંદર જારીજી છે, એની અંદર એમ કે ભોગ છે બધું. અને ગોવિંદ કુંડમાંથી આ આટાવાળો કુંજો આપું છું. પેલા આપણે આટાવાળા કુંજા આવતા, વડવાળા. તમે આમ ગોળ ગોળ ફેરો ને એવા ફિટ થઈ જાય કે તમે ફેંકો તો એ અંદરથી કાંઈ ઢોળાય નહીં. એને આટાવાળા કુંજા કહેવાય કે એક નામ બીજું કહેવાય છે, હું ભૂલી ગઈ છું. કે આંટોવાળો કુંજો લે. પુરોહિત કે અરે રે, આ ભાગવતમાં લખ્યું છે, આ બધું સાચું માને છે. આ તો બધું લખ્યું હોય, પણ હવે રાજાને સમજાવાય કોણ? હું સમજાવવા જાઉં તો મને કે તમે જવું પડે એટલે બોલો છો. પથરો લઈ આવું અને પાણી લઈ આવું. મને તો ખબર છે ગિરાજ બાવા પથરા છે અને ગોવિંદ કુંડ પાણીથી ભરેલો. ચડથી ને ગયા. વાત લાંબી છે, પણ મારા રત્ન ચડિતની વાત કરવી છે. ઓલું સોનું પધરાવી દીધું. મનમાં તો કેવાય વિચાર આવ્યા કે આવું પધરાવાય, અને ગુરુની આજ્ઞા લીધી. ત્યાંથી ને જે સોનું લઈ ગયા એટલી ભારે ભારે શિલા લઈ આવ્યા. અને ગોવિંદ કુંડમાંથી ને લોટો ઓલું કુંજો ભર્યો, બરાબર વળ દઈને બંધ કર્યો કે ઢોળાય નહીં. એને રેશમી કપડું રાજાએ સમજાવ્યું હતું કે ચોવાઈ ન જાય, રસ્તામાં તકલીફ ના પડે,
એ અમારા ભગવાન છે, એને ગાદી ઉપર બેસાડજો, એ ખીલી ના જાય, એનું બરાબર ધ્યાન રાખજો, ચાંપીજી ગોદમાં રાખજો, આ લોટાને બરાબર સાચવજો, તમે સામે બેસજો. હા, આવ્યા પાદર આવ્યા એટલે કેવડાવ્યું કે હું આવી ગયો છું. સામૈયા કર્યા, ઢોલ ને ધમામા ને સેનાઈ ને ચારે બાજુ ગુલાબજળના છંટકાવ ને આસોપાલવ ને કોપલીના સોંપ ને ચારે બાજુ કળશ ભરાયા ને બધાય રંગબેરંગી કપડાં ને હા ગિરાજ બાવા આવ્યા. ગોવિંદ કુંડ દૂધથી ભરેલા દર્શન થશે. રાજમાં પધરાવ્યા. પુરોહિત કે હા બુદ્ધિ વગરનો છે આ રાજા, આટલા નાટક કરે છે, આ પથરા માટે થઈ. એ ભલે લખ્યું હોય રત્ન ચડી, મને તો લેતાય પથરો વાગ્યો હતો. અને આ પાણી આવું ગંદુ, આ રાજા કાચા કાનના જોઈએ. ભાગવતમાં લખ્યું હોય બધું સાચું હોય. રાજાએ તો બધી વિધિ કરી રાખી હતી. એ રાજપુરોહિત સિવાય બીજા કેટલાય પુરોહિતને બોલાવ્યા અને કે તમે પુરુષોત્તમ સૂક્ત ને બધું બોલો. પછી કે જેવો હું ઝાંપીજી ખોલું એટલે આ બધા પ્રકાશ દૂર કરી દેજો. પહેલા તો પેટ્રોમેક્સ ને એવું હતું, ક્યાં આવી લાઈટ હતી, બધું તમે બંધ કરી દેજો. આનો પ્રકાશ એટલો હશે ગિરાજ બાવાનો સહન નહીં થાય. એ રત્ન ચડી છે, એ સાચા રત્ન છે. પુરોહિત કે બાપા બુદ્ધિને પ્રદર્શન કર્યું આને. જેવું બોલ્યું ગિરિરાજ મહારાજ કી જય. ચાપીજી ખોલ્યા, લાઈટો બધી બંધ. જે પ્રકાશ જો રત્ન જડિત ગિરિરાજજીનો, ચારે બાજુ ચકાચોંધ થઈ ગયા, બધાની આંખો બંધ થઈ ગઈ. પ્રકાશ પ્રકાશ પ્રકાશ. બધા ગિરિરાજ મહારાજ કી છે, ગિરિરાજ મહારાજ કી છે. અને પછી ઓલો કુંજો ખોલ્યો આટાનો, તો દૂધની જે સુગંધ આવી, જે સુગંધ આવી, જે ગોવિંદા અભિષેક વખતે ઇન્દ્રએ જે સુરભી ગાયના કે કામધેનુ ગાયથી જે અભિષેક કર્યો હતો, એને ઐરાવત હાથીની સૂંઢમાં છે સમુદ્ર મંથન વખતે આકાશી ગંગાનું જળ નીકળ્યું હતું, એ સૂંઢમાં ભરાવેલું હતું, એનાથી અભિષેક કર્યો. એ દૂધ સુગંધ સુગંધ સુગંધ. પાછું બંધ કરી દીધું. ગિરિરાજ બાવાનો દૂધથી અભિષેક કર્યો, ભોગ ધરાવ્યો, શ્રમ ભોગ ધરાવ્યો. પાછા ઝાંપીજી કર્યા, કુંજો ભર્યો. પુરોહિત સાત દંડવત પ્રણામ કર્યા ગિરિરાજ બાવાને. દૂધથી ભરેલા ગોવિંદ કુંડના જળને, જે જળ નહોતું. ત્યાં રાજાએ પૂછ્યું, પુરોહિતજી આ બધું પાછું એમને પધરાઈ આવો. હું કેવો નસીબદાર, જો મને સિલેક્ટ ન કર્યો હોત તો મને ત્યાં સ્પર્શ થાત, એનું મને પાન થાત, એને હું અડકી શકત. મારો તો જન્મારો સફળ થઈ ગયો. અને પાછા જેવા આવ્યા હતા એવા પૂજન થઈ ગયું. ગિરિરાજજીનું પૂજન હોય. અને ઓલું દૂધ લઈ અને પાછા વ્રજમાં ગયા અને જ્યાંથી લાવ્યા હતા ત્યાં જ પધરાવી દીધા. અને દૂધ પણ જ્યાંથી લાવ્યા હતા ત્યાં જ પધરાવી દીધા. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, સત્ય હકીકત છે. તો અહીંયા આવ્યું રત્ન. આ બધાની વાર્તાઓ છે, પણ આ બધાનું લગભગ મેં અનુસંધાન કહેલું છે. એટલે રત્ન જટિત રૂપ, સડ ઋતુ મંડિત લીલા સ્થળે. ખટ ઋતુ ત્યાં ગિરિરાજજીમાં આજે છે, હેમંતે છે. એટલે તમે જો વ્રજમાં લીલી પરિક્રમામાં જાઓ ને, 6 ઋતુનો અનુભવ તમને થાય. એવી ઠંડી પડે ને ગાત્રો થઈ જાય. ભાદરવો મહિનો એટલે એવી ગરમી પડે, તમને એમ થાય પાલ મૂકીને વયા જાય, હાલો ક્યાંય નહીં, જતીપુરામાં એસીમાં રહેશો. ના બાપા, અહીંયા નથી રહેવું, રોજ આવજા કરશો. અને વરસાદ એવો પડે, તમારે સામાન તરવા માંડે, તમારે પાલ ઉડી જાય, તમે રહી ન શકો, ચારે બાજુ જળ જળ થઈ જાય. તો આજની તારીખમાં પણ ખટોટોનો અનુભવ થાય છે. ભગવત રૂપ, હરિદાસવર્ય રૂપ, જ્યાં તો ભગવત રૂપ સાક્ષાત ગિરિરાજ બાબા હરિદાસવર્ય
ભક્તરૂપ. જેવી રીતે હનુમાનજી ભક્ત તરીકે પૂજાય છે અને ભગવાન તરીકે પૂજાય, એમ ગિરિરાજ બાવા હરિદાસ વર્ય તરીકે પૂજાય છે અને ભગવાન તરીકે પૂજાય છે. પછી સખી રૂપ. ગિરિરાજીની કંદરા હોય સખી છે અને ભગવદ લીલા રૂપ સર્વરૂપ. જેને જેવો ભાવ હોય એવા દર્શન થાય. ઘણા ગિરિરાજ બાવાને ભગવાન માને તો એને ગાયો ચરાવતા ઠાકોરજીના દર્શન થાય. ઘણાને ઠાકોરજી ગોવાળીઓ હોય એવાય દર્શન થાય. તો જેનો જેવો ભાવ હોય એવા ગિરિરાજ બાવા દર્શન. બોલો વલ્લભાધીશ કી, હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. વિરહે ભાવના સ્પર્શ ક્લેશ વૃદ્ધિ કરો યતઃ, લીલોદયે તાપ ભાવાત દ્વિગુણ સોનું ભયતે. ગુજરાતી. વિરહમાં હું પ્રભુને સ્પર્શ કરું છું એવો વિચાર આવો એ પણ ક્લેશને વધારનારો થઈ પડે છે. અને જ્યારે પ્રભુની લીલાઓનો અનુભવ થવા માંડે છે ત્યારે તાપ તો રહેલો જ છે, તેથી ક્લેશ બમણો અનુભવાય છે. કાલે જ આપણે ગુસાઈજીનો દાખલો આપ્યો હતો કે ગુસાઈજીને નાગજી ભટ્ટને બધા બેઠા હતા અને હસતા હતા કોઈ પણ બાબતમાં. ત્યારે દામોદર દાસ સરસાનેજી પધાર્યા. ગુસાઈજીને કોઈ બાવા ये मार्ग हंसी खेल को नहीं है, ताप और क्लेश को है. क्लेश એટલે અહીંયા ઝઘડાની વાત નથી, વ્યથાની વાત છે કે પ્રભુ નથી મળતા એનો તાપ, એનો ક્લેશ. આપણો ઘરવાળો અમેરિકા ગયો હોય અને આપણને વિઝા 10 વાર પ્રયત્ન કર્યા હોય તો ન મળતા હોય તો અંદર કેવો ક્લેશ થાય છે, કેવો તાપ થાય છે કે કરોડ રૂપિયા ખર્ચતા વિઝા મળે તો મારે લઈ લેવા છે, એમને મળવું છે. હવે એમને જુદું નથી રહેવું. આ લૌકિકમાં આવું થાય છે તો એવું પ્રભુને મળવાનું થાય છે કે અમારું સર્વસ્વ લઈ લે. મને પ્રભુ ક્યારે મળે, ક્યારે સાનુભાવ કરાવે, ક્યારે કાંઈક મને એવી લીલા દર્શન કરાવે. જ્યારે એવો મનમાં તાપ અને ક્લેશ થશે ને ત્યારે વલ્લભ પ્રભુ દૂર નથી. વલ્લભ પ્રભુ દૂર. આપણે જતા હતા ખબર છે, 20-25 વર્ષ પહેલા વાન હતી ત્યારે આપણે ઓલી કેસેટનો જમાનો હતો ત્યારે આ ધોળ બહુ સરસ એક જણે ગાયું હતું, મને અત્યારે યાદ નથી, કે વાટે ને ઘાટે વાલો વાટ જુએ, જો હૃદયમાં ભાવ હોય તો વલ્લભ પ્રભુ દૂર નથી ને. હરખે હયું સંસારમાં, જો સંસાર છૂટી શ્યામમાં હરખે તો વલ્લભ પ્રભુ દૂર નથી રે. અહીંયા ને અહીંયા દર્શન થાય છે પણ એવો ભાવ ને એવો તાપ હોય જે આપણામાં છે નહીં. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા, આપણે 14મું ચંદ્રાવલું ચાલે છે, એના અનુસંધાનમાં કીર્તનનો અડધો ભાવ કાલે કયો તો હવે આગળનો આજે. આ પદમાં પરમાનંદાસી કહે છે કે ભગવાનના ભજન સ્મરણમાં જોઈએ તે સંપત્તિ તો બધાને ભગવાન એક સરખી આપી છે. કોઈને 3 આંખ આપી છે, કોઈને 4 આપી છે, બધાને 2 જ આપી છે. કોઈને 2 નાક આપ્યા છે, કોઈ 4 કાન આપ્યા છે. પ્રભુએ બધાને એક સરખું જ આપ્યું છે પણ બધા એક સરખો ઉપયોગ નથી કરતા. ઘણા મોઢાનો ઉપયોગ પ્રસાદ લેવાને ગુણાનુવાદ કરવાના બદલે પંચાત્મા કરતા હોય. ઘણા આંખથી દર્શન કરવાના બદલે ઈર્ષા કરતા હોય. ઘણા કાનથી ગુણાનુવાદ સાંભળવાના બદલે લોકોની વ્યથાઓ કરતા હોય. તો બધાને બધી સંપત્તિ અલૌકિક
પ્રભુએ સરખી જ આપી છે. હવે ઉપયોગ કેવો કરો એ આપણે જોવાનો. પ્રભુએ ગાડી આપણને આપી, મર્સિડીઝ ને બાજુવાળાને આપી. હવે એ રોજ દર્શન કરવા જાય બેઠકે, અને આપણે દારૂના ફેરા કરીએ. ગાડી આપી, ભાવ એક દિવસે લાવ્યા, એ જ કંપની. તો જે દર્શન કરવા બેઠકે જાય છે એનું ગાડી લાવ્યા, એનું ફળ મળ્યો. આપણે દૂર રહ્યા. કેમ? આપણે જેના માટે ઉપયોગ કરવો જોઈએ નથી કરતા. એમ અત્યારે પણ બધાને બધું સરખું આપ્યું છે, પણ ઉપયોગ જે થવો જોઈએ તે થતો નથી. નેનોથી ભગવત રૂપ નિહાળવું આવ્યું, કાનોથી ભગવત ગુણગાન સાંભળવું, જીભ આપી છે ભગવત યશોગાન કરવા. હવે આથી બીજી સંપત્તિની જરૂર રહેતી નથી. હવે આ સંપત્તિનો સદુપયોગ ન કર્યો તો તેણે સંસારમાં આવીને ખોટ ખાધી. ઘણા પૈસા એક જ સરખા રોકે, તો એકને ધંધામાં ફાયદો થાય ને એકમાં ઓલાને ખબર જ ક્યાં લગાવવા. અને આના બુદ્ધિ ઓછી છે, તો આ બધાનો ઉપયોગ બરાબર ન કરીએ તો આપણે ખોટ જ ખાધી છે. લૌકિક સંપત્તિ મેળવવામાં જો ઉંમર વીતી જાય તો શું કામનું? તે સંપત્તિ અહીં જ રહેશે. આ કેટલું કમાયા, કેટલી મજૂરી કરી. આપણે બાળપણ પછી સીધું ઘડપણ જ આવી ગયું, યુવાની નો આવી આપણે. કારણ કે 3 કપડે ઘરમાંથી નીકળી ગયા હતા, ચાલીમાં ભાડે રહ્યા, પૈસા માટે થઈને આમ ટ્યુશનો કર્યા, તમે આમ 2 રૂપિયા બાઇડિંગ માટે નીચે બેઠા. કેટલું ભેગું કર્યું. અત્યારે કેવો આનંદ છે. હવે ત્યારથી ભક્તિ ચાલુ કરી હોત તો અત્યારે ક્યાં પહોંચી ગયા હોત? જે ભેગું લઈ જવાનું છે હવે શરૂ કર્યું. અને અત્યારે બધા એ જ કરે, જે ભૂલ આપણે કરીએ જ બધા કરે છે. યુવાનીમાં કોઈને ખબર જ પડતી નથી કે આ કાંઈ ભેગું નથી. હા, પૈસો જરૂરી છે, પણ પૈસો સર્વસ્વ નથી. આજે તમારે રહેવા ખાવા માટે જરૂર છે, સંસારમાં રહેવા માટે, પણ ઓલા શેઠની જેમ કે 7 પેઢી કે ગુસાજી પાસે આવ્યા શેઠ, અહીંયા રાજનગરના છે, બ્રહ્મ સંબંધ લીધું. એ કે મને એવી સેવા આપો મારે રૂપિયાનો ખર્ચ ન થાય. મારે 99,000 છે, હવે લાખ કરવા છે. તો સેવામાં પૈસા જાય તો લાખ ન થાય ને. ગુસાઈએ માનસી આપી, તારે માનસીમાં તો કઈ ને. એ કે આ રોજ જગાવીશ, ચારીજી ભરીશ, દૂધ ઉકાળેલું, મિશ્રી ધરીશ, સૂકો મેવો ને લીલો. માનસીમાં શું વાંધો છે, એમાં શું ખર્ચો થવાનો છે? રોજ કરે. એ કે આ ગુસાઈએ બહુ કૃપા કરી, પૈની પેદાશ દઈને ઘડી નવરાશ નહીં. માનસીમાં અડધો કલાક બેઠા ને એ ભક્તિ થઈ ગઈ. એકવાર માનસીમાં દૂધ ઉકાળતા હતા અને ખાંડ મૂઠો ભરીને નાખી. એ કે વધુ પડી ગઈ, લાવ કાઢી લઉં. કાઢવા ગયો શેઠ માનસીમાં, ઠાકોરજી હાથ પકડ્યો. એ તારા બાપનું શું જાય છે, માનસીમાં છે. શેઠ કે છે માનસીમાં મેં પ્રભુની સેવા કરી તોય મારો હાથ પકડો, તો આ બધું છોડીને મારા પ્રભુમય થઈ જાઓ તો મારો તો બેડો પાર થઈ જાય. એટલે આપણે બધા સંપત્તિમાં આમાં જ છે. 99,000 થયા, ક્યારે લાખ થાય? માં દીકરાને તકલીફ ન પડવી જોઈએ. હમણાં જ મેં ક્યાંક વાંચ્યું હતું, જો પુત્ર તમારો સુપૂત છે તો એ કમાઈ લેવાનો છે, તો એના માટે ભેગું કરવાની જરૂર નથી. જો સુપુત્ર છે તો આપણે આપણી જાતે ઊભા થયા એમ થવાના જ છે. અને કુપુત્ર છે તો ખોટા રસ્તે વાપરે છે, ભેગા હું કામ કરો છો? સારો પુત્ર હોય તો મારા વાલા સમજાય છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. સમય જતો રહે છે પછી પાછો આવતો નથી. વચ્ચે મહેમાન આવી ગયા એટલે અનુસંધાન ભૂલી ગઈ શું કહેતી હતી. એટલે હવે જે હોય તે. લૌકિક સંપત્તિ મેળવવામાં જો ઉંમર વીતી જાય તો શું કામનું? તે સંપત્તિ અહીં જ રહેશે. દુર્લભ માનુષ દેહો દેહી નામ ક્ષણભંગુર. આ વાક્ય એ સમજાવે છે કે માનવ દેહ દુર્લભ છે, ક્ષણભંગુર છે, કોઈનું કાંઈ જાણતું નથી પળમાં શું થશે.
લૌકિકમાં પણ સંપત્તિ મેળવી તેનો સદુપયોગ ન કરે, ભેગું કરે, ત્યાં જવાનો સમય આવે તો તે સંપત્તિ શું કામની? પેલી ખીસ ખોલીને કહ્યું સિંહે, એ કે તું અહીંથી ને આ બધું રજ છે ને એ થોડી થોડી ભીની થા, આડોટને લઈને ત્યાં ખંખેર્યા, હું તને 1 મણ અખરોટ આપીશ. ઓલી કે 1 મણ? એ કે હા. ઓલી 10 વર્ષ સુધી કર્યું, માંડ ચોખ્ખું થયું. એ કે લઈ જાય કે તાર માટે જ છે. ત્યારે દાંત વયા ગયા હતા, ખવાય એમ નતું. ખિસકોલી કે 10 વર્ષ જિંદગીના વયા ગયા, ચીંચી કરવાનું, ઝાડ ઉપર ચડવાનું, રમવાનું, ખેલવાનું, બચ્ચા પેદા કરવાનું, બધું મૂકીને 1 મણ અખરોટ માટે થઈને 10 વર્ષ કાઢ્યા. હવે મને મળ્યા હતા, દાંત વયા ગયા. આપણી દશા એ જ છે બધાની. દાંત ને બધું હતું, તબિયત સારી, ત્યારે પૈસા ભેગા કર્યા. હવે રોજ અત્યારે વાપરવા છે, પણ તેવડ છે, દોડાય છે, ચલાય છે, ક્યાંય જવાય છે. આ વ્રજમાં જવાનું, પેકિંગ કરવાનું તો 2-3 દીથા મૂંઝાય કે આ રહી ન જાય. આનો ભલે દીકરા બહુ સારા છે, બધા મદદરૂપ થાય છે, બરાબર, પણ કેવા થાકી જાય છે. આમ કપડા અંદરથી કાઢતા કાઢતા તો બેસી જ જવું પડે છે. અને તેવડ હતી ત્યારે વ્રજમાં જતા હતા ના. અમારે ક્યાં ટાઈમ છે? નોકરી હોય ને, ટ્યુશન હોય ને. મારે તો કેટલા બધી લે કર. હવે માંડ માંડ વ્રજમાં મહારાણીમાં કૃપા કરે છે, જવાય છે. બાકી હવે તમે એમ કહો મારે અહીંયા જાવું, ના ભાઈ ના, ક્યાંય તેવડ નથી. શું કામનો પૈસો? લૌકિક સંપત્તિ 2 માર્ગથી વપરાય, એક સન્માર્ગ અને એક કુમાર્ગ માર્ગ. આ દેવથી જ પાપ પુણ્યના કર્મો બંધાય છે. ચાહે તે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાય, ચાહે તો સંસારમાં કર્મોનો વધારો કરો. પુષ્ટિ માર્ગીય જીવો માટે તો સોનેરી તક છે. સેવા, સ્મરણ, સત્સંગ. ઘણા એવા વૈષ્ણવ જોયા છે, નિષ્કંચન વૈષ્ણવને ખબર ન પડે, મદદ કરે, અને એ ત્રીજી વ્યક્તિને ખબર ન પડવા દે કે અમે આને મદદ કરી છે. હમણાં જ એક વૈષ્ણવને 75 વર્ષ પૂરા થયા, એટલે એના ઘરમાં બધાએ કીધું કે આપણે તમારી પાછળ 50 લાખ વાપરવા છે. એટલું બધું તમે મજૂરી કરી, ભેગું કર્યું, તમે આ બધું અમારા માટે કર્યું, શું કરવું છે તમે કહો? 2-3 દી થયા એટલે એ ભાઈએ કીધું, એ કે હું એક એવા નિષ્કંચન વૈષ્ણવ ઓળખું જે માંડ ભાડું ભરે છે, અને એની પાસે રિક્ષાના પૈસા નથી. એ ભાડે રિક્ષા ફેરવે, ભાડું મળે એમાંથી ઓલાને ભાડું આપે ને વધે એમાં ઘર ચલાવે છે. તો મારે એક એને રિક્ષા દઈ દેવી છે, અને બીજું મારે એને 30-40 લાખનું મકાન લઈ દેવું છે. એટલે એને ભાડું ન ભરવું પડે. એટલે રિક્ષાનું ભાડું બંધ થઈ જાય, અને એ ભાડે રહે છે એ બંધ થઈ જાય, અને એના છોકરાને સારી રીતે ભણાવે, અને એના ઘરે ઠાકોરજી બિરાજે છે. પણ તમારા કોઈ એ ભાઈ વિશે મને પૂછવાનું નહીં. રસ્તામાં કોક દી તમને મળે ને તો એને તમને આમ કહો કે અમે આને મકાન લઈ દીધું હતું, અમે આને રિક્ષા લઈ દીધી. એ હું ને એ 2 જ જાણીએ. પપ્પા તમે જેમ કહો, મમ્મી તમે જેમ કહો. એમ દીકરા લાયક હતા. પેલાને મળ્યા, સાચી વાત કરે. એ કે મારાથી થોડું લેવાય કોઈનું. એ કે જ્યારે તારે સારું થાય ત્યારે તું હપ્તે હપ્તે પૈસા જે તારામાં અમે ઇન્વેસ્ટ કર્યો એમ તું બીજા વૈષ્ણવમાં ઇન્વેસ્ટ કરજે. તો કે ત્યારે તમારી ઉંમર થઈ, તમે ના હો તો કેમ? ત્યાં નહીં, આપણે ત્યાંની ઓળખાણ નથી, ક્યાંય પાછા મળશું ને. એ કે કોકને ખબર પડે ને તો મારા છોકરા છોકરીને કોઈ લે નહીં. એ કે ખબર પડે તે દી તારું ખાહડું અને અમારું મોઢું. તને અમારા પર વિશ્વાસ હોય તો, અને તને રોકડા આપવાના, ચેકે નહીં કે કોક દી સાબિત થાય કે અમે તને આપ્યા હતા. એની વહુએ કીધું કે અમે લખી દઈએ છીએ કે જેમ જેમ સારું થશે, કારણ કે પછી તો અમારે ભાડું રિક્ષાનું ન ભરવાનું હોય અને ઘરનું ના ભરવાનું હોય, તો અમે દર મહિને જે પૈસા બચશે
એ તમે અમને જેમાં કીધું એમ અમે પણ એવા વૈષ્ણવમાં વિનિયોગ કરીશું. મારા સિવાય કોઈને ખબર નથી. આને કહેવાય સંપત્તિનો સદુપયોગ. શ્રી વલ્લભ ગુરુદેવને શરણે આવી ચરણ કમળનો આશ્રય કરી કીર્તન ભક્તિ કરી સેજે સાગર તરી શકાય છે. કેમ કે નાવના સુકાની સમર્થ છે. જેનો સુકાની વલ્લભ હોય ને એને નાવમાં વમળ આવે એની ચિંતા નહીં, મોટા મોટા ઘારા આવે એની ચિંતા નહીં, મોટા મોટા ખાડા આવે એની ચિંતા નહીં. સમર્થ હોવો જોઈએ નાવ ચલાવવા વાળો. આપણા નાવનો નાવિક તો વલ્લભ છે. પરમાનંદાસી આ ઘરમાં કહે છે, ચેત હવે તો ચેતીને કામે લાગી જા, નહીતર કેવળ પશ્ચાતાપની સિલક પાછળ રહેશે. પેલા દિવાળી આવતી ને ત્યારે હિસાબ કરતા હતા, પછી કે આટલી સિલક રહી આગળ ખેંચવાની. આપણે બીકોમ ભણતા તો આપણે આવતું હતું કે આટલી સિલક હવે આગળ ખેંચવાની. તો જો નહીં સમજે તો પશ્ચાતાપની સિલક રહેશે, જે કાંઈ કામની છે નહીં. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાઠ વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી પધારે છે હસ્તિનાપુરથી દ્વારકા, અને જે બધું વાતાવરણ છે એનું અનુસંધાન ચાલે હવે આગળ. યસ્માત ક્ષરમિતોહમ ક્ષરાદિ સોતમ અતોસ્મી લોકવેદ ચ પ્રતિત પુરુષોત્તમ. અર્થ, કારણ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોક અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. ઠાકોરજી કહે છે આ તો વૈકુંઠમાં બિરાજે છે, જેની આજ્ઞાથી માયા વિગેરે કાર્ય કરે છે. એમનામાં કોઈ દલીલથી પુરુષત્વ સિદ્ધ કરી શકાય, પણ તે ભગવાન જેમ કેમ સિદ્ધ થાય? તો કહે છે ય એક આસિત, એક જ હતા. પ્રલય થયો ત્યારે બધું પોતામાં સમાયું, એક જ હતા. અને પાછી ઉત્પન્ન કરી સૃષ્ટિ ત્યારે પોતે એક જ હતા. એટલે એક જ પુરુષોત્તમ છે, એના સિવાય બીજું કોઈ છે નહીં. એમ ય પ્રસિદ્ધ વાત જ છે. એટલે ઉદાલકે શ્વેતકેતુને કહ્યું, સદૈવ સૌમ્ય વેદ ગ્રહ આસિત એકમેવા અદ્વૈતમ. હે સૌમ્ય, જગત આગળ સદ્રૂપ હતું અને અદ્વિતીય એક બ્રહ્મ હતું. એ શ્રુતિથી બ્રહ્મ સજાતીય, વિજાતીય અને સ્વગત એવા ભેદોથી રહિત છે એમ નિરૂપણ કર્યું. તે પણ આ કૃષ્ણ જ છે. સજાતીય, વિજાતીય જે ગણો તે એ કૃષ્ણ જ છે. વેદો એ બધું સાબિત કરી દીધું છે. કારણ કે પહેલાં તે એકલા જ હતા, ત્યાં શંકા કરે છે તે સમયના કાળ વખતની સ્થિતિ અને તે વખતની ક્રિયા વગેરે કેમ ઘટે? ત્યાં કહે છે અવિશેષ આત્મની. ભગવાન બીજે ક્યાંય નથી બિરાજતા, પણ આત્મામાં જ રહેલા છે. આપણા આત્મામાં જ પરમાત્મા છે. એટલે આપણે કહીએ ને આત્મા સૌ પરમાત્મા, પણ આપણે શોધીએ છીએ બહાર. રિયલ ડાયમંડની વીંટી પહેર્યો હીરો પડી ગયો અહીંયા. હવે અહીંયા લાઇટ થતી નથી, ગોતિયા દીવાનખાનામાં તો મળે. જ્યાં ખોવાયું હોય ત્યાં મળે. આપણે ચારે બાજુ દોડા દોડ કરીએ છીએ ઓલા હરણની જેમ કે કેવી સરસ કસ્તું હોય, ભાઈ તાર નાભીમાં જ છે. સુગંધ ત્યાંથી આવે છે, પણ એ નાભીમાં નથી જોતો, ચારે બાજુ દોડે છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જ સર્વસ્વ છે. એના બદલે આપણને બધું વૈભવને જ્યાં વધુ હોય ત્યાં જવાનું ગમે છે. તો પણ બીજા કોઈના આધાર તરીકે રહેલા હશે, અથવા બીજા ધર્મ સાથે તે ભગવાન આત્મામાં રહેલા હશે, તો પછી એકલા જ હતા એમ કેમ સંભવે? ત્યાં કહે છે અવિશેષ. ભગવાન સર્વ આધાર આદિ ધર્મ વિશેષ રહિત છે, એટલે પોતાના આત્મા સ્વરૂપમાં રહેતા હતા. તેથી તે સમયમાં કાળ વિદ્યમાન હતો. એ શંકાનું પણ નિવારણ કર્યું છે. અહીં શંકા કરે છે સદૈવ સૌમ્ય, એ શ્રુતિમાં અગ્રે આગળ શબ્દ મૂક્યો તે કાળવાચક. તેમ નાસદિતો સદાસિતાનીમ,
એ શ્રુતિમાં તદામીમ શબ્દ કાળવાચક છે. ત્યારે એક આત્મા તો એમ કેમ સંભવે? ત્યાં કહે છે પ્રથમની શ્રુતિમાં નિશ્ચયવાચ. આ બધું વ્યાકરણની વાતો છે, એટલે આમાં મને ન સમજાય ને તમને ન સમજાય, પણ જવા દેવાય નહીં, એટલે વાંચવું તો જોઈએ જ. તેથી સત અને અસત બંનેમાં નિષેધ કર્યો છે. ત્યારે તે સમયમાં કોઈ કેદાર ન હોવાથી પ્રભુના કેવળ સ્વરૂપનું જ નિરૂપણ થઈ શકે નહીં. તેની પાછળ જ્યારે કાલાદિક થયા ત્યારે તેનું નિરૂપણ કરતી વખતે અગ્રે આગળ કોઈ ન હતું, અને આનો એક જ વાક્યમાં કોઈ કશું જ નહોતું ત્યારે પ્રભુ હતા, અને બધું છે ત્યારે પ્રભુ, અને જ્યારે પાછું કાંઈ નહીં હોય ત્યારે પ્રભુ હશે. તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને જ કહેવાયા છે, બીજા કોઈને કહેવાયા નથી. એમ સમજીને પાછળથી તદાનીમ અને અગ્રે શબ્દોનો ઉપયોગ કરેલો જ, પણ તેથી કાળાદિક તે વખતે હતા એમ સિદ્ધ થતું નથી. કારણ કે તે સમયમાં બ્રહ્મનું પ્રતિપાદન કરે અને કાળનું પ્રતિપાદન કરે તો શ્રુતિમાં તો એક જ બ્રહ્મ છે એમ જે કહ્યું છે તેનો વિરોધ થાય, અને બીજા પ્રમાણથી બ્રહ્મ સિવાય બીજું કોઈ હોય એમ સિદ્ધ થતું નથી. તેથી શ્રુતિમાં કયા શબ્દ કેમ મૂક્યા છે, આ વ્યાકરણની વાતો છે. અગ્રે પદ મૂકવાથી તે વખતે કાળ હતા એમ કહી શકાય નહીં, કારણ કે એકમેવા દ્વિતીયમે શ્રુતિમાં સજાતીય વિજાતીય અને સ્વગત એવા ભેદ વગરના બ્રહ્મનું નિરૂપણ કરેલું જ. તેમાં વિરોધ આવે. શ્રુતિ પોતે ત્રણેય પ્રકારના ભેદોને નિષેધ કરીને કાળના અસ્તિત્વનું પ્રતિપાદન કરે સંભવ નથી. આ તો આપણે બોધ આપવા માટે મર્યાદા અનુસાર વાણીનો પ્રયોગ છે. અહીંયા કહે છે આ બધું બોધ આપવા માટે વાણીનો પ્રયોગ છે. તેથી કાળ પણ નહોતો. તેવી રીતે બ્રહ્મની સ્થિતિની જે ક્રિયા છે તે પણ સ્વરૂપાત્મક છે. માટે કોઈ પણ પ્રકારના ધર્મથી રહિત આત્મા તો શ્રી કૃષ્ણ જ હતા. એક જ વાક્ય, જ્યારે જગત નહોતું ત્યારે કૃષ્ણ હતા, જગતને પોતાનામાંથી પ્રગટ કર્યો ત્યારે એક જ કૃષ્ણ હતા, અને જગતને પોતામાં સમાવી લેશે ત્યારે એક જ કૃષ્ણ હતા. પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, આ બધાનું એક જ તાત્પર્ય. આ પ્રમાણે એમ કહ્યું તે બરાબર છે. આ પ્રમાણે સ્તોત્ર પ્રકારે નિરૂપણ કરી હવે પુરાદિક પ્રકારે નિરૂપણ કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत, सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार पे मेरा दंडवत प्रणाम, बिच्छू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद साई के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चतुर्बुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास व्रति गोपिकाओं मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की, बलि 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल, जीवन को फल पाइए.
શ્રી વલ્લભ ગુણ ગાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ, યતે રસિક કહાઈએ, શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર, જગત ઉજાગર, જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.